આજે 14મી સપ્ટેમ્બર 2025 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, વિપતે વર્તી રે કેદી દીન વચન ન ભાખે. ભગવાન સ્વામિનારાયણને મળેલા, ભગવાન સ્વામિનારાયણને અતિશય રાજી કરેલા, ભગવાન સ્વામિનારાયણનો મહિમા જેમણે કલમથી પણ ગાયો અને કંઠથી પણ ગાયો અને આચાર વિચારથી પણ ગાયો. ભગવાન સ્વામિનારાયણના માટે જેમણે સત્તાનો ત્યાગ કર્યો, માન સન્માન અને આદરનો પણ ત્યાગ કર્યો, રજોગુણી પોશાકનો અને પંચ વિષયનો પણ ત્યાગ કર્યો. ભગવાન સ્વામિનારાયણને જે હૃદયથી વરી ચૂક્યા છે, ભગવાન સ્વામિનારાયણને ઉદાસીના સમયમાં પણ જે હસાવી શકે એવો સખાભાવ જેને મહારાજની સાથે હતો, એવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો સત્સંગ આપણે સૌ કોઈ એમના પદ દ્વારા કરી રહ્યા છીએ. સંતોની વાણી અને સંતોનું વર્તન પોતાના ઈષ્ટદેવ અને પોતાના ગુરુ હરિને રાજી કરવા માટે તો હોય છે જ, પરંતુ સાથે સાથે એમના રોમ રોમમાં એક જ ભાવના, ઉદ્દેશ અને તમન્ના હોય છે કે સૌ કોઈ ભગવાનના સુખે સુખિયા થાય, ધર્મના રાહ ઉપર ચાલે, ભગવાનનું ભજન અને ભક્તિ કરે, ભગવાનની આજ્ઞા પાળે, આધ્યાત્મિકતાના રાહ ઉપર ચાલે, સાધના માર્ગની અંદર પોતાને ભક્ત તરીકેની, સાધુ તરીકેની, સંત તરીકેની, ઉપાસક તરીકેની કુછાવત્તા પ્રમાણમાં કંઈ પણ નાની મોટી ખામી હોય તે દૂર થાય એટલા માટે જ એ મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય કે કોઈ પણ નાના મોટા સંત હોય, એમની કલમ દ્વારા એ શબ્દો ઉચ્ચારાયા છે. આ પહેલા પદની પહેલી પંક્તિમાં બ્રહ્માનંદ સ્વામી પોતાની કલમ દ્વારા પોતાની ભાવ ઉર્મી વહાવે છે. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, વિપત્તિ વર્તી રે કેદી દીન વચન નવ ભાખે. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. સાચો ભગવાનનો સાધુ કે સાચો ભગવાનનો ભક્ત કોને કહેવાય? જેના ઉરમાં હિંમત હોય, મરણીયો થયો હોય, માયા સામે, સ્વભાવ સામે, અંતઃશત્રુ સામે, દેહાભિમાન સામે, કુસંગ સામે જે લડાઈ માંડીને બેઠો હોય અને પેટ કટારી મારીને નીકળ્યો હોય, કરેંગે યા મરેંગે, ગમે તે થવું હોય તે ભલે થાય, ભલે લોકો નિંદા કરે, ટીકા કરે, અપમાન કરે, તિરસ્કાર કરે,
અરે ગાંડા ગણે, મૂર્ખા ગણે, બુદ્ધિ વગરના કહે, તો પણ એક જ નિશાન આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે. સંત અને ભગવંત અને મારે આ દેહે કરીને કોઈ પણ ભોગે અને કોઈ પણ સંજોગોમાં રાજી કરવા છે, અતિશય રાજી જ કરવા છે. આવી પ્રકારની તમન્ના અને ઝંખના જેના ઉરની અંદર હિંમત સાથે હોય એને સાચો ભક્ત કયો છે. ભગવાનનો સાચો ભક્ત અને સાધુ ક્યાંય પણ કરમાય નહીં, શરમાય નહીં, ડરે નહીં, ભયભીત થાય નહીં, પાછી પાની કરે નહીં. એ પછી મીરાબાઈ હોય, શબરી હોય, હનુમાનજી હોય, પ્રહલાદજી હોય, નરસિંહ મહેતા હોય, દાદા ખાચર હોય, લાડુબા જીવુબા હોય, પર્વતભાઈ કે ગોવર્ધનભાઈ હોય કે સહજાનંદ સ્વામી મહારાજના 500 પરમાંસો હોય. એમના જીવનના પ્રસંગો જ્યારે આપણે વાંચીશું, વિચારીશું ત્યારે ખ્યાલ આવશે. અંતરદ્રષ્ટિ કરીશું ત્યારે આપણને સમજાવશે કે આપણા સાધુપણામાં અને આપણા ભક્તપણામાં ક્યાં ક્યાં કેટલી કેટલી ખામી છે. શૂરવીર તો થવું પડશે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું, આજે ભગવાનનો પ્રતાપ એવો છે ને ભગવાન અને સંત તો લોહ ચંબકના પહાડ જેવા છે. દુનિયા માત્રનું લોઢું તણાઈ તણાઈને આવે છે. ભણેલા ગણેલા નવયુવાન દુનિયાના રંગે રંગાયેલા યુવકો યોગી બાપાના પ્રેમની અંદર પાગલ બની ગયા. માતા પિતા કુટુંબ કબીલાનો ત્યાગ કર્યો. બાકી ઘરનો ઉંબરો ઓળંગવો એ 64 કરોડ જોજન ઊંચો છે. અત્યારે તો ઘરની અંદર એવા ઉંબરા રહ્યા નથી, પરંતુ પહેલા જૂના જમાનાની અંદર દરેકના ઘરના દરવાજાની આગળ ઉંબરો હોય અને ઉંબરાનું પૂજન પણ થતું. એ ઉંબરાને લઈને ઘરની શોભા છે. ઉંબરો છે મર્યાદા છે. ઉંબરો જે સંસ્કૃતિ છે, ઉંબરો છે સંસ્કાર છે, અને ઉંબરો છે એ માનવ જાતની પહેચાન છે. 64 કરોડ જોજન ઊંચો ઉંબરો એને કૂદી શૂરવીર થઈને ભગવાન સ્વામિનારાયણને વર્યા. યોગી બાપા પ્રમુખ સ્વામીને મહંત સ્વામી મહારાજને રાજી કરી શક્યા. એનું મુખ્ય કારણ, જો શૂરવીર ન થાય અને મનમાં કેટલા પ્રકારના વિચારોની ઘટમાળ ચાલે કે હું મારા માતા પિતાનો એકનો એક સંતાન છું, અમારી ગરીબ પરિસ્થિતિ છે અને હું અત્યારે આઈટી એન્જિનિયર થયો કે સીએ થયો અને મારે કમાઈને મારા ઘરનું, માતા પિતાનું, કુટુંબ પરિવારનું પોષણ કરવાનો સમય છે. હું અહીંથી નીકળી જઈશ અને સાધુ થઈશ તો મારા માતા પિતા, કુટુંબ કબીલાનું શું થશે, એવો વિચાર કરવા માટે પણ નથી રહ્યા. યુવાનો તો શૂરવીર થયા, પરંતુ એના માતા પિતા પણ શૂરવીર થયા છે. પોતાના એકના એક ભણેલા ગણેલા કનૈયા કાન જેવા સંતાનને યોગી બાપાના ખોળે, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ખોળે એમને માત્ર રાજી કરવા માટેની ભાવનાથી સમર્પિત કરી દીધા છે. એવા માતા પિતાને કરોડો કરોડો વંદન કરીએ તો પણ ઓછા છે. એ માતા પિતા બાહ્ય દ્રષ્ટિએ યુવાનના માતા પિતા તરીકે આપણને દેખાય, પરંતુ કેવું હોય તો કહી શકાય કે શૂરવીરતાનું પ્રતીક છે, મર્દાનગીનું પ્રતીક છે, હિંમત અને સમર્પણનું પ્રતીક છે. એ સાચા હરિજન. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. આ સંસારની અંદર આપણે આવ્યા, દરેક જીવાત્માના અનંત જન્મના જુદા જુદા કર્મ પ્રારબ્ધ
એ અલગ અલગ પ્રકારના હોય. કોઈને ઉત્તમ કુળમાં જન્મ મળે, કોઈને ગામડામાં જન્મ મળે, કોઈને શહેરમાં જન્મ મળે, કોઈ રાજાને ત્યાં કુંવર થઈને આવે, કોઈ ગરીબ ભિખારી તરીકે. આ અનેક પ્રકારની આવતી આપત્તિ, વિપત્તિ, સંપત્તિ, માન, સન્માન, આદર આ દુનિયાની અંદર દરેકના જીવનની અંદર અલગ અલગ પ્રકારના રહેવાના. ગળામાં કંઠી પહેર્યા પછી, કપાળમાં તિલક ચાંદલો કર્યા પછી આપણે મહાસુખિયા હોઈએ અને મહાદુખિયા થઈ જઈએ. પ્રશ્નોની પરંપરા ચાલે. આદિ વ્યાધિ ઉપાધિ આપણા ઘરમાં ઘર કરી જાય. આપણો એક પણ સંકલ્પ ભગવાન કે સંત પૂરો ન કરે. શરીરમાં બીમારી આવે, છોકરા છોકરીઓનું ઠેકાણું ન પડે, અભ્યાસમાં અને ધંધામાં નોકરીમાં બરકત ન આવે, તે વખતે જો મોડો વિચાર આવે કે આપણે આ સત્સંગ મૂકી દઈએ. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર સંતો ફરતા ફરતા એક નાના એવા ગામમાં ગયા અને ત્યાં આગળ સભા કરી. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજના મહિમાની વાતો કરી. એમાંના એક મુમુક્ષુને એવો ભાવ જાગ્યો કે ચાલો આપણે સ્વામિનારાયણની કંઠી પહેરીએ અને સત્સંગી થઈએ. એ પોતે સત્સંગી થયા, વર્તમાન ધારણ કર્યા, કપાળમાં તિલક ચાંદલો, કંઠી, આ બધું જોઈને ગામના કેટલાક દ્વેષી માણસોએ એની કાન ભંભેરણી કરતા એવું કહ્યું કે લ્યા તું આમાં ક્યાં ભળ્યો? તે કામણ ટુમણ કર્યું એટલે તને મુંડી નાખ્યો. એક વખત યાદ રાખજે, તારું બૈરું ન મરી જાય તો યાદ રાખજે. અને આ શબ્દ એના કાનમાં ઘર કરી ગયા. અને થોડા દિવસ પછી ભગવાનનું કરવું એવું થયું. એના ઘરની અંદર એક ભગરી ભેંસ હતી, તે મરી ગઈ યુવાન અવસ્થામાં. લોકોએ આવીને એને ફરીથી કહ્યું, અમે નહોતું કહ્યું આજે તો ભેંસ મરી છે, કાલે તારું બૈરું ન મરે તો અમને કહેજે. અને આ શબ્દો સાંભળતાની સાથે આણે નક્કી કર્યું, ધડ કરતી પોતાના ગળામાં કંઠી સ્વામિનારાયણ નેતી તોડી નાખી કે હવે સ્વામિનારાયણનો માર્ગ લે બીજા. કેટલું અજ્ઞાન છે, હિંમત નહીં, શુરવીરતા નહીં, મહિમા નહીં, મુમુક્ષુતા નહીં. એણે કંઠી તોડી અને કંઠી વગરનો થયો તો શું એની ભેંસ સાજી થઈ જવાની છે? અને દુનિયામાં જેના જેના ગળાની અંદર સ્વામિનારાયણની કંઠી ન હોય એના ડોબા અને ભેંસો અને ગાયો અને બૈરા મરતા જ નહીં હોય. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે, ભક્તપણું માત્ર બાહ્ય ચિહ્નો ધારણ કરવા પૂરતું સમાપ્ત નથી, પર્યાપ્ત નથી. ભક્તપણું એટલે સમજણ, ભક્તપણું એટલે શુરવીરતા, ભક્તપણું એટલે મર્દાનગી, ભક્તપણું એટલે ભગવાનને રાજી કરવાની ભાવના, ભક્તપણું એટલે છેલ્લો જન્મ કરવો, તમન્ના અને ઝંખના. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.